છે। હું અત્યારે પંચાયતમાં ચાલુ સદસ્ય તરીકે સત્તા નિભાવું છું। અગાઉ અમારા સરપંચશ્રીએ કુંભાસણ ગ્રામ પંચાયતના સર્વે નંબર 1281 અને 1517 નંબર જે ગોચરની જમીન છે તે ઠરાવ કરીને જેટકોને આપેલી, જે બાદ ગ્રામજનો તેમજ પંચાયત સદસ્યોને જાણવા મળતો તાત્કાલિક ઠરાવ રદ કરવામાં આવે છે। અમને અમારું કહેવું એમ છે કે અમારા ગામમાં ગોચર બહુ નહેવત છે, નોંધપાત્ર છે, ઢોરોની સંખ્યા વધારે છે, તેમજ આજુબાજુના 10 ગામના ઢોર અમારા કુંભાસણના જરાવ પર નિર્ભર છે, તેમજ ગામમાં પાણીનો બહુ અભાવ છે। માટે ચોમાસું ગામની પબ્લિક પશુપાલનવાળી પબ્લિક ગોચર ઉપર નિર્ભર છે। માટે આ ગોચર જેટકો કંપનીને ફાળવવા માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપે કે ગોચર જેટકો કંપનીમાં ફાળવવામાં ના આવે તે માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ। માંગ નહીં સ્વીકારાય તો અમે ગોધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડશે તો અમે ટ્રેક્ટર લઈને ગામજનો તેમજ આજુબાજુના 10 ગામના લોકો અહીંયા આવીશું।